સરકારી નેતા મનીષભાઈ, અમારા એચઓડી મિત્રો, એગ્રીકલ્ચર ઇનપુટ ડિસ્ટ્રીબ્યુશનનો ખાતર, દવા, બિયારણ એ અમે વેચીએ. પણ છેલ્લા 4 વર્ષથી એ સિવાય અમારો જે કોર બિઝનેસ છે એ સિવાય ડાયવર્સિફિકેશન કરવું જોઈએ અને અન્ય વ્યવસાય માર્કેટિંગ ફેડરેશન હોવાના નાતે અન્ય વ્યવસાયો પણ કરવા જોઈએ અને એક વ્યવસાય અમે ઉમેરી રહ્યા છે. એમાં આજે જે શરૂઆત થવા જઈ રહી છે એ કેરી, જે ગુજરાતની ઓળખ, ટેસ્ટ ઓફ ગુજરાત, અને ઉનાળો શરૂ થાય એટલે આખું ગુજરાત સ્વાભાવિક રીતે કેરીઓનો આનંદ માણે છે. તો શુદ્ધ, સાત્વિક, ઉચ્ચ ગુણવત્તાવાળી કેરીઓ ચોમાસું પણ પૂરા ગુજરાતમાં પૂરી પાડે એ આશયથી અમે આ પ્રકલ્પ વિચાર્યો છે. એમાં અમે ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરવાના છીએ. એ જે ખેડૂતો કેરી પકવે છે એમને પૂરા પાક દરમિયાન એમને માર્ગદર્શન આપીએ છીએ. કેવી રીતે એમાં રોગ જીવાત આવે તો એનું કંટ્રોલ કરવું અને કેવી રીતે હાર્વેસ્ટિંગ કરવું, એ ઓછો બગાડ થાય, એની કીપિંગ ક્વોલિટી કેવી રીતે વધે, એ બધી જ ગાઈડન્સ આપ્યા પછી એમનો માલ લઈ અને એનું સોર્ટિંગ, ગ્રેડિંગ, વોશિંગ એ બધી પ્રક્રિયા કરી અને સરસ પેકિંગ કરી અને ગ્રાહકો સુધી પહોંચાડવાનો અમે આ પ્રકલ્પ વિચાર્યો છે. તેનો આજે શુભારંભ કરીએ છીએ. તમામ શંકરસિંહ, શંકરનો સિંહ રાણા સાહેબ પણ વધારે છે. અમારા સાહેબ ખૂબ ખૂબ સ્વાગત છે. તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરી રહ્યો છું. जिसको मैंगो फेस्टिवल गुजरात स्टेट कोऑपरेटिव मार्केटिंग फेडरेशन द्वारा ગુજરાતની જનતાને ખેત ઉત્પાદક કોઈ પણ ઝડપ સીધી પ્રાપ્ત થાય, ક્વોલિટીવાળી પ્રાપ્ત થાય અને કિફાયત ભાવથી પ્રાપ્ત થાય, તેના માટે હંમેશા પ્રયત્ન કરીએ. ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાતના ખેડૂતોની જણસને મૂલ્યવર્ધન કરીને વિદેશમાં પણ મોકલી શકાય એવું યુનિટ મહેસાણામાં તૈયાર થઈ ચૂક્યું. દક્ષિણમાં કેળાના થડ, કેળા પાક્યા પછી લીધા પછી નિકાલ કરવો ખેડૂતો માટે ખૂબ મુશ્કેલી, ખર્ચાળ. એ ભરૂચ ખાતે તેમાંથી કેળાના થડમાંથી કાપડ, કાગળ અને લિક્વિડમાંથી ખાતર સંપૂર્ણ કુદરતી બને એની વ્યવસ્થાનું ટ્રેનિંગ સેન્ટર મને ગવર્નર સાહેબના હાથે ઉદ્ઘાટન કરીને શરૂ કરવામાં આવ્યું. સામાન્ય રીતે તમામ ક્ષેત્રોમાં કામ કરવા જઈ રહ્યું છે, ત્યારે આજે ગુજકોમોસોના કેમ્પસમાં મેંગો ફેસ્ટિવલની ઉજવણી દ્વારા અહીંથી વિકૃતતા સાથે ક્વોલિટીવાળી કિફાયત ભાવથી પ્રાપ્ત થયેલ કેરી આપણે વિતરણ શરૂ થવાનું છે. પત્રકાર મિત્રો, આ વિચાર ક્યાંથી જ્યારે હું કૃષિ મંત્રી હતો, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, મુખ્યમંત્રી સાહેબ નરેન્દ્રભાઈ એક શબ્દ વાપરતા કે મુજે કેવું કેળો ખાઈ ગયા છે એના પછી સીધા ઉત્પાદક ખેડૂતોને મળે છે. અને ત્યારે મને યાદ છે કે જિલ્લા પંચાયત અમદાવાદના મેદાનમાં સરકાર તરફથી
આ રીતના મોડસ કરીને ખેડૂતોને જગ્યા આપવામાં આવી. જે તાળાની બીજી કેરી બાકીના લોકો ખરીદીને બમણા ભાવ અહીંયા વેચતા, એના બદલે ખેડૂતો આવ્યા તો એને 15-20% ભાવ વધારે મળ્યો અને ખાના બદલે 15-20% ભાવ સસ્તે મળ્યો. એટલે બધાનું સચવાય, ખેડૂતોને યોગ્ય વધુ ભાવ મળે, ખાના બદલે ગ્રાહકને સસ્તું અને સારું મળે. આ ઉદ્દેશ જે રીતે મોદી સાહેબ મુખ્યમંત્રી તરીકે કેળામાંથી નવસારી યુનિવર્સિટીમાં જે પ્રયોગ કરીને સફળતા મળી પછી બંધ પડ્યું હતું, વિશ્વમસલ દ્વારા ફરી વાર એને જીવંત કરીને કામ કરવામાં આવ્યું. એ જ રીતે ખેડૂતોની વિવિધ જણસ દ્વારા લોકોને સીધી રીતે લાભ મળે એ પ્રયાસ વિશ્વમસલ કર્યો છે. આખી મિત્રોનું વિશ્વમસલ દ્વારા સ્વાગત કરું છું. આજના સમયમાં મીડિયા પ્રેસની જરૂરિયાત છે એવું નથી. ભૂતકાળમાં રાજાશાહી હોય કે તે પહેલાં પોતાની વાત કહેવા માટે અલગ વિવિધ માધ્યમોનો ઉપયોગ થઈને પ્રસાર પ્રચાર થતો. આજે આધુનિક મીડિયામાં જે રીતે જે છે તે તત્કાલીન એ જીટી સમાચાર પહોંચાડવાનું કામ થઈ રહ્યું છે. ત્યારે આપના દ્વારા હું સૌને નિમંત્રણ આપવા માગું છું કે ગુજકો વસોલ એ ગુજરાતની જનતાની સંસ્થા છે, ગુજરાતના ખેડૂતોની સંસ્થા છે. વચ્ચે રહીને ખેડૂતોની જણસનો ભાવ યોગ્ય રીતે મળી રહે, જનતાને કિફાયતી ભાવથી ક્વોલિટીવાળો ઉત્પાદન મળી રહે, એના માટેના હંમેશા પ્રયાસો. ભૂતકાળમાં જ્યારે કેરી કે અન્ય જણસ માર્કેટમાંથી લાવ્યા પછી ડબલ કિંમતે વેચાતી, એના બદલે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને લાંબો સમય સુધી શુદ્ધતા જળવાઈ રહી એવા પ્રયાસ સાથે, એવી વ્યવસ્થા સાથે ગુજકો મસોલે આજે ગુજકો મસોલના મેદાનમાં આજે મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરી છે. આ ફેસ્ટિવલના આધારે આજુબાજુ વિસ્તારમાંથી જે કોઈ કેરી ખરીદશે એ ખાતરીબદ્ધ રીતે કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે. ગામમાં ભાવ હશે કરતાં સસ્તામાં સારી ક્વોલિટીવાળી કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે. અને આમાંથી ખેડૂતોને બે ફાયદા થશે. એક તો ખરીદી ત્યારે અન્ય લોકો ખરીદી કરતા એને ભાવ ત્યારે પણ વધારે મળશે, અને આ સંસ્થા મારફત ટોકન નફા સાથે જ્યારે વેચાશે એનો જે નફો થશે એ 20% જેવું ડિવિડન્ડ ખેડૂતોને બીજી વખત પ્રાપ્ત થશે. અને ગ્રાહકોને ગામમાં મળતી છે એ કરતાં સસ્તા ભાવે કેરી મળશે, ક્વોલિટી મળશે. એ રીતે સમાજની સમાનતા, સરળતા જાળવવા માટે માન્ય પ્રધાનમંત્રીએ જે સૂત્ર આપ્યું છે, સહકારથી સમૃદ્ધિ, સરળ અને સમાનતાથી સહકારી કાયદા તળે સૌને સરખો લાભ મળે, એના માટે કોમન બાયલો માન્ય અમિત શાહે સહકાર મંત્રી તરીકે જે બનાવ્યો છે એનો લાભ માત્ર સીમિત મર્યાદામાં નહીં પણ દેશને મળે એવા પ્રયાસો જ્યારે થઈ રહ્યા છે, ત્યારે ગુજરાતમાં સારી રીતે એનો લાભ સૌને મળે એના માટે ગુજકો વસોલ જેવી સંસ્થા ખેડૂતોની જણસ ખરીદીને મૂલ્યવર્ધક બનાવીને શાકભાજી સહિત વિદેશમાં નિકાસ કરીને વધુ લાભાંશ કરીને દેશને ઊંડિયામાં કામ આવી શકે એ દિશાનું કામ કરવા માટેનું માળખું તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં મહેસાણા ખાતે એ શરૂ કરવામાં આવશે. અમિતભાઈ શાહને ઉદ્ઘાટન માટે નિમંત્રણ આપવામાં આવશે. ભરૂચ ખાતે કેળાના થડનો નિકાલ કેમ કરવો કેળા લીધા પછી એની જે ચિંતા હતી એનું મૂલ્યવર્ધન બનાવવા માટે પહેલાં રાઉન્ડમાંથી કાપડ, બીજામાંથી કાગળ, ત્રીજામાંથી ચોકલેટ અને એમાં લિક્વિડ જે નીકળે એમાં ઓર્ગેનિક લિક્વિડ ખાતર બનાવવા માટેની વ્યવસ્થાઓ પણ ભરૂચ ખાતે ઉદ્ઘાટન માન્ય આપણા રાજ્યપાલશ્રીએ કરેલું છે. એમ ગુજકો વસોલ આખા રાજ્યમાં
જે જિલ્લામાં જે પાક થાય છે એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોની આવક વધારે થાય અને લોકોને સસ્તા દરે ક્વોલિટી મળે એ દિશાનું કામ પૂછો મસૂલે જે શરૂ કર્યું છે એની વાત કરવા માટે, લોકોને જાણકારી આપવા માટે, આપના માધ્યમથી એનો લાભ લેવા માટે આપ સૌને વિનંતી કરું કે આનો બહોળો પ્રચાર પ્રસાર થાય અને આપ સૌ સવારના પોરમાં અહીં આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. વંદે માતરમ.